ભારતને સોને કી ચીડિયા બનતા કોણ રોકે છે? ભાજપના મંત્રીઓ બધું જાણે છે, છતાં તેઓ કેમ એમને અટકાવી નથી શકતા? આવો સવાલ થાય એટલા માટે કારણ કે ભાજપના મંત્રીઓ ક્યારેક સ્ક્રિપ્ટ વગર બોલવા મજબૂર થાય ત્યારે પોતાના મનની વાતો પણ બોલી જતા હોય છે, અને તેના પરથી સમજી શકાય કે ખરેખર તેમને બધી જ ખબર તો પડે છે, પણ તેઓને ખબર નહીં કેમ જે બધી ખબર પડે છે એ માટે કામ નથી કરી શકતા. વાત છે મનસુખ માંડવિયાની, જેમણે કાલે અમિત શાહ ભાવનગર ખૂબ મોડા પહોંચ્યા અને મંચ સંભાળવું પડ્યું હતું ત્યારે પોતાનું લાંબુ લચક ભાષણ ચારે દિશામાં આપવાનું શરૂ કરી લોકોને વ્યસ્ત રાખવાની કોશિશ કરી હતી. અને એમાં જ તેઓ સ્ક્રિપ્ટ વગર કેટલીય મનની વાતો કરી ગયા જે ખરેખર આપણે પણ વિચારવા જેવી છે. વિગતે વાત કરીએ શું બોલ્યા હતા મનસુખભાઈ પોતાની મનની વાતમાં, જે આપણે વિચારવા જેવી છે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગઈકાલે ભાજપના ભાવનગરના કાર્યાલયના ઉદ્ઘાટન માટે અમિત શાહ પહોંચ્યા હતા. અમિત શાહ નિર્ધારિત સમય કરતાં ખૂબ મોડા પહોંચતા હવે એકત્રિત ભીડને ટાઈમપાસ કરાવવાની જવાબદારી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા અને રાજ્યના મંત્રી જીતુ વાઘાણી પર આવી પડી હતી. આ સમય હતો જ્યારે નેતાઓ પાસે માઇક હતું અને તેમને બોલી બોલીને લોકોને વ્યસ્ત રાખવાના હતા. દરમિયાન મનસુખ માંડવિયા ઘણી બધી વાતો કરી રહ્યા હતા, ક્યારેક ઇતિહાસની તો ક્યારેક આઝાદીની લડતની અને ક્યારેક વિકસિત ભારતની તેઓ વાત કરતા હતા. પરંતુ અગત્યનું એ હતું કે લાગતું હતું કે મનસુખભાઈ વચ્ચે વચ્ચે પાર્ટી લાઇનની વાત છોડી પોતાના મનની વાતો પણ કરી નાખતા હતા. સૌથી પહેલાં તો તેમણે કર્તવ્યની વાત કરતા પાર્ટી લાઇનની વાત મૂકી કે ભાજપના કાર્યકરોએ મોદીના વિકસિત ભારતના સપ્તાહ માટે કર્તવ્યથી ભાજપના ઉમેદવારો જીતાવવા માટેનું કામ કરવું જોઈએ. પરંતુ બાદમાં શિક્ષકોનું કર્તવ્ય યાદ કરાવતા મનની વાત બોલ્યા મનસુખ માંડવિયા. એ જોઈ લો પછી વાસ્તવિક સ્થિતિ અંગે હું તમને વાત કરું. અહીંયા બેઠેલો કોઈ શિક્ષક હોય, એ શિક્ષકના મનમાં એ વિચાર આવે કે મારી સામે બેઠેલું બાળક છે ને, એ આવતીકાલનું દેશનું ભવિષ્ય છે, મારે એને એવો તૈયાર કરવો છે. શિક્ષકના મનમાં ભાવ આવે, શિક્ષકના મનમાં એક કર્તવ્ય ભાવ આવે કે મારે એને એવો ભણાવવો છે, મારે એને એવો તૈયાર કરવો છે જે વિકસિત ભારત બનાવવા માટે મદદરૂપ થાય. તો તમે સાંભળીને સમજી ગયા હશો કે શિક્ષકનું મહત્વ કેટલું છે આ દેશ માટે, અને એ વાત ખુદ કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા પોતે પણ જાણે છે. પરંતુ વાસ્તવિકતા શું છે? તો વાસ્તવિકતા એ છે કે શિક્ષકોની ભરતી માટે ગુજરાતમાં આંદોલનો થાય છે. ભરતી બહાર પડ્યાના મહિના વર્ષો સુધી શિક્ષકોની ભરતી અધ્ધરતાલ રહે છે. રાજ્યમાં સરકારી શાળાઓની હાલત ખસ્તાહાલ છે અને મોંઘી દાટ ખાનગી શાળાના રાફડા ખુલી રહ્યા છે. તો શું ખાનગી શાળાના સંચાલકો છે જે મોદીજીના વિકસિત ભારતના સપના આડે રોડા નાખી રહ્યા છે? બાદમાં મનસુખ માંડવિયાએ વાત કરી અધિકારીઓની. તો એવું કહેવાય છે કે અધિકારીઓનું હાલ રાજ ચાલી રહ્યું હોય તેવી સ્થિતિ છે. એવું જ કદાચ મનસુખ માંડવિયાને પણ લાગતું છે, કારણ કે એમના મનની વાતમાં જ આ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અહીંયા અધિકારીઓનું રાજ ચાલે છે તેવું તેમને પણ લાગે છે. જુઓ મનસુખભાઈ અધિકારીઓને કર્તવ્ય યાદ કરાવતા શું કહે છે, પછી તેનું પણ વિશ્લેષણ કરીશ અને હું તમને કહીશ કે સ્થિતિ શું છે. દોસ્તો, અહીંયા કોઈ અધિકારી હોય, એ અધિકારીના મનની અંદર ભાવ આવે કે મારે વિકસિત ભારતની અંદર મારું કંઈક કોન્ટ્રીબ્યુશન કરવું છે, મારે મારા કર્તવ્યનું નિર્વહન કરવું છે. એક વખત એના મનમાં ભાવ આવી જશે ને, તો એની પાસે કોઈ ફાઇલ આવશે ને, એની પાસે કોઈ ફાઇલ આવશે તો એ તરત વિચારશે મારે આ ફાઇલની અંદર ક્વેરી ન લખવી જોઈએ. મારી પાસે કોઈ એનઓસી માટે આવ્યું, કોઈ નવો ઉદ્યોગ ચાલુ કરવા માટે અથવા કોઈ લઘુ ઉદ્યોગ ચાલુ કરવા માટેની ફાઇલ આવી, આમાં બે ક્વેરી છે, પરંતુ એના મનમાં એ ભાવ આવે કે જો હું આમાં બે ક્વેરી કાઢીશ અને 15 દિવસ મહિનો મોડી આ ફેક્ટરી ચાલુ થશે, તો 15 દિવસ મોડું મારા દેશમાં ઉત્પાદન ચાલુ થશે, અને 15 દિવસ મોડું ઉત્પાદન ચાલુ થશે તો મારા દેશને નુકસાન થશે. આ ભાવ જ્યારે અધિકારીના મનમાં આવે ત્યારે હું માનું છું એને દેશ પ્રત્યે વિકસિત ભારત માટે પોતાના કર્તવ્યનું નિર્વહન કર્યું કહેવાશે. સાંભળ્યું ને મનસુખભાઈ શું બોલ્યા કે અધિકારીઓએ ક્વેરી ન કાઢવી જોઈએ, કેમ કે એવું કરવાથી 15 દિવસ મોડું થાય ઉત્પાદનમાં તો દેશના વિકાસમાં 15 દિવસ પાછા જતા રહીએ.
ટૂંકમાં મનસુખ માંડવિયા પણ જાણતા હોઈ શકે કે અધિકારીઓનું કેવું રાજ ચાલી રહ્યું છે આ દેશમાં. તો શું એવું કહી શકાય કે અધિકારી રાજને ખતમ કરવા માટે સરકાર સક્ષમ નથી, અથવા તો સરકારી અધિકારીઓ સરકાર કરતાં વધારે સક્ષમ હશે? જે મંત્રીઓ બધું જાણે છે, કરવા માંગે છે, છતાં પણ કંઈ કરવા નથી દેતા અધિકારીઓ. ઉપરાંત બીજો સવાલ એ પણ થાય કે મનસુખભાઈ એવું કહ્યું કે અધિકારીઓએ ક્વેરી જ ન કાઢવી જોઈએ, તો પછી કાં તો ક્વેરી કાઢતા અધિકારીઓની બદલી કરી દેવી જોઈએ, અથવા તો નિયમ જ એવો કરી દેવો જોઈએ કે વિકાસ માટે મંજૂરીને અલગ અલગ રજિસ્ટ્રેશન નંબરને અલગ અલગ યોજના માટે બનાવવા પડતા કાગળિયાને જ બાદબાકી મળી જાય, જેથી ઉદ્યોગપતિ કે લઘુ ઉદ્યોગપતિ ઝંઝટમાંથી છૂટી જાય અને પહેલાં પૈસા કમાઈ લે. આમ પણ આપણે જોયું જ છે કે આ કાગળિયાની લપમાં જ લઘુ ઉદ્યોગવાળાના તો રોકાણની જે રકમ હોય છે એમાંની મોટી રકમ તો કાગળિયામાં જતી રહે છે. આમ મનસુખ માંડવિયા ગઈકાલે ઘણી મનની વાત કરી ગયા, જાણે તેમને બધી જ ખબર હોવા છતાં તેઓ કંઈ ન કરી શકતા હોય તેવું લાગી રહ્યું હતું. બની શકે કે તેમની પાસે આ બધું કરી શકવાની વિશાળ સત્તા ન પણ હોય, માટે તેઓ કદાચ પાછા પડતા હોય. કારણ કે તેમણે જ કહ્યું કે ભાજપ સરકારે દિલ્હીમાં અંગ્રેજ જ્યોર્જ પંચમનું પૂતળું હટાવી સુભાષચંદ્ર બોઝની પ્રતિમા સ્થાપિત કરી રાષ્ટ્રવાદ બતાવ્યો છે. એટલે કહી શકાય કે તેમનાથી જે થતું હોય તો તેમણે કરાવી જ નાખે છે, પણ શિક્ષણ, ઉદ્યોગ કે વિકાસ જેવી બાબતોમાં તેમના હાથ સીધા નથી પહોંચી શકતા હોતા. પણ ખરેખર તેમની વાતમાં દમ તો ખરો કે શિક્ષકો વગર દેશનું ઘડતર કરવું શક્ય નથી. જેમ ચાઇનામાં ક્રાંતિ લાવવાના મૂળ શિક્ષણ જવાબદાર છે, આપણે સૌ કોઈ જાણીએ છીએ આ વાતને. સાથે અધિકારીઓના ક્વેરીવાળી વાતને પણ સાચી અને સારી રીતે આપણે જાણીએ છીએ કે ઉદ્યોગ ખોલવો એ ચાલશે કે નહીં ચાલે એ ચિંતા પછી કરવાની છે, પણ એને શરૂ કરવામાં જ અધિકારીઓ લોઢાના ચણા ચવડાવી દેતા હોય છે ક્વેરી કાઢીને. આમ હજુ તો મનસુખભાઈ ઘણી મનની વાત કહેતા હતા, ત્યારે અમિતભાઈ આવી ગયા, માટે તેમને ભારત માતા કી જય કરી નાખ્યો. તમને કેવો લાગ્યો આ અહેવાલ અને તમારું મંતવ્ય શું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. નમસ્કાર.